તો ગાઈસ ફાઇનલી મસ્ત હાર ચડી ગયો છે ડીજે પર અને તાર પબ્લિક જોઈ રહી છે. ગાઈસ ફાઇનલી ડેમો કરી લીધો છે ને હવે અમે ભમરગોડા મંદિરેથી જઈએ છીએ ઘરે. તો હે ગાઈસ જય માતાજી, ગુડ આફ્ટરનૂન. કમ્પ્લીટ 12 વાગ્યા છે ને હવે ભમરગોડા જવાની તૈયારી કરીએ છીએ. આજે તો ફાઇનલ જવાનું જ છે. તો હું પાનેલાવ જવા નીકળ્યો છું. તો ચલો પાનેલાવ જઈને તમને મળું આગળ. તો ગાઈસ ફાઇનલી મેં પાનેલાવ ગામમાં આવી ગયો છું ને આ બાજુ અત્યારે હાલમાં ફોટો શૂટ થઈ રહ્યો છે. ત્યાંની ફોટો પાડે છે અમારો ઓપરેટર એન્જલ સાઉન્ડના. ચાલુ કરી ફોટો પડાવે છે. ફોટો પડાવી રહ્યા છે. કીધું લા ભમરગોડા જઈએ તો અમે પહેલા જ કહી દીધું. તો ગાઈસ હવે અમે પબ્લિક થાય થોડી ઘણી એટલે ભમરગોડા જવા નીકળીએ. નાલા વગાડતા વગાડતા નેલા પણ સાઈડ નહીં હાલતા ગાડીઓને નહીં. તો ગાઈસ અમારા બધા નાના નાના છોકરાઓ ફોટા પડાવે છે અત્યારે હાલમાં. હવે બોબો ને મેહુલ ઉપર ચડી ગયા છે ફોટો પડાવવા માટે. પૈસા એટલા બધા રૂપિયા આપી જોડે ફોટો પાડે મોકલવા ના રાખે 10 અમારા ડીજે ના બધા માણસો ફોટા શૂટ કરી રહ્યા છે. કીધું લા ભમરગોડા ને આજે આજે રાગ આવશે. નીકળાતું નહીં. હા ગાઈસ પણ ગાઈસ આજે ફાઇનલી નીકળવાનું જ છે. ફોટા પડાવવા જેકેટ કાઢે જઈએ. અમારા જભાઈ આયા છે પૂરા લઈને. પૂરા પ્રતાપપુરા થી પૂરા લઈને આયા. પૂરા લઈને આયા. આ વિડિયો તો પેલા કેવો લાગે છે બ્લેક મોજડી જો જે અજય ભાઈ વિડિયો તો પેલા જો કેવું કરે અંદર ઉપર બૂટ તો કમ્પ્લીટ પહેર. તો ગાઈસ ફાઇનલી અમે હવે ભમરગોડા ફાઇનલી 110% જવા નીકળી ગયા છે હવે અમે બધા. હા કાલ કરતા આજે ગેંગ ઓછી છે. સેટઅપ એક નંબર લાગે છે. હે આઈફોન જાય સર. તો ગાઈસ આઈસર નીકળી રહ્યું છે. હવે અમે જઈએ ભમરગોડા મેલડી માતાના દર્શન કરવા માટે. તો ગાઈસ ફાઇનલી હવે તો બધા છોકરાઓ બેસી ગયા છે જવા માટે. અડધી ગેંગ આવી. હવે हमारा अजय भाई ड्राइविंग करते हुए. हाँ देखो हाँ किसान हाँ શું કહો છો? હા આગળ આગળ મેલ દે. શું ચડ્ડો ઘેર બનાવ્યો લેડ આવતો હોય તો ગાઈસ અમારા બધા નાના નાના છોકરાઓ બેસી ગયા છે અને અમારા અજયભાઈ ડ્રાઇવિંગ કરશે છે ભમરગોડા લગીન. કશું કેવું છે? ઓકે તો ગાઈસ અમારા આઈસરમાં હવા ઓછી હતી. અમારા અજયભાઈ હવા પૂરા હતા.
ટાયર નબળું છે એટલે બહુ 69 આવે કે બસ એક જ ટાયરમાં હવે ચેક કરવાનું એવું હા પાછળ બેવું બધા કરાવ ઉતરી ગયા એમ કેલા હા કોઈ બેઠું જ નહીં પાછળ તો ગાઈસ ફાઇનલી હવે આઈસરમાં હવા ભરાઈને હવે નીકળી ગયા છે અમે બધા આ બધા છોકરાઓ અહીં બેસી ગયા છે અમે સાયલન્ટ પર બેઠો છે હું સાયલન્ટ પર જ બેઠો છું તો ચલો હવે ફાઇનલી ભમરગોડા જઈને આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ तू मेरा रोज come a little close तू मेरा रोज come a little close तुझे वादे दिए कितने वादे ये બમ મારો પડશે હવે સાયલન્ટ ની વારી પતી હવે આઈસર ની વારી આવી તો ગાઈસ અમારા આઈસર બંધ થઈ ગઈ છે એટલે હવે પંપ મારે છે અમારા અજયભાઈ ડાયરેક્શન આલે છે ને છોકરાઓ કામ કરે છે અને આ બધા દેખો અહીં કોઠું પાડે છે કોઠાનું ઝાડ છે તો ઓય મને હાલજો ને લા કોઠાનો આનંદ લે છે કોણ મોજડી આ અમારા અજયભાઈ ની મોજડી તમે જોઈ શકો છો રાજસ્થાનની મંગાઈને અમારા અજયભાઈ બતાઈ મોજડી તો બતાઈ કઈ અહીંયા તો કે હાલોલ ની થોડી છે ઓનલી રાજસ્થાન જ પહેરીએ આપણે તો હાલોલ માલ નહીં પહેરીએ તો ગાઈસ આ બૈરીન પેટ નાય છે અમારા હસમુખ એન્જલ સાઉન્ડ ના ઓનર આટલો તો મારી બૈરી પણ ના નાહે જો હસે છે બરાબર આ પગીન ચદ્દો થેન્ક યુ શૈલેષભાઈ મને કોઠું આલ્યું છે અલા એક નંબર લા સુગંધ મસ્ત આવે પાકું નહીં હોય આંટી એની હું કરું છું તઈ આઠ બે કોઠા મળી ગયા ચલો ફાઇનલી અમારું આઈસર ચાલુ થઈ ગયું છે છોટા વાલો જ પાકું છે ઉભર બેસી જાવ લા કામ પડી ગયું ફેંકી દે બરાબર તો ગાઈસ અહીંયા કોઠું વેચાય છે બધા છોકરાઓ કોઠું વેચીને ખાય છે અને આપણું કોઠું તો ગાઈસ ચલો ફાઇનલી હવે આપણે ભમરગોડા જઈને મળીએ વચ્ચે આઈસર બંધ થઈ ગયું હતું ડીઝલ ઓછું હતું યાર લઈ લીધેલું એટલે હવે ભમરગોડા જઈને મળીએ હવે આપણે ગાઈસ અમે ખાખરિયા ફાટકે ઊભા છીએ અને આના લીધે અત્યારે ફાટક બંધ છે હવે આ શું છે મને ખબર નહીં પણ જાય છે એટલે આ તો ગાઈસ પાછું આવ્યું આ તો એટલે ટાઈમ પાસ કરો તો શું વધ્યો પાકે તો ગાઈસ ફાઇનલી રેલગાડી આવી રહી છે મેં ઊભો થઈ જાઉં હા હાય ડબ્બુ જ લા હાય ડબ્બુ જ આવ્યું લા હવલા રિવેસ જ જાય છે કે તો ગાઈસ 15-20 મિનિટ પછી હવે રેલગાડી અહીંયા નીકળી પેલી તો ઊભી રહી ગઈ છે ત્યાં ડોહા બધા છોકરાઓ અંદર બેસી રહ્યા છે અને આપણી આઈસર આપણી આઈસર કેમ નહીં ચાલુ થતી ગાઈસ અમારે આ જગ્યા પર કલાક થઈ ગયો તો ફાઇનલી ના બધા જોવા રેલગાડી જોઈ ના હોય એમ ઉભા થઈ ગયા છે હું યાદી મેલ્યો હોય એમ જાઓ સાચી વાત છે ધીમી ધીમી જાય ઊભી રહેશે પેલો રાગે રાગે આવ્યો કે નહીં લાગ તો
તો ગાઈસ હવે ટ્રાફિક ક્લિયર થયું છે. ફાટક ખુલી ગઈ છે અને અમારો માણસ રસ્તો ક્લિયર કરાવે છે. અને એક વાઘજી થઈ જતો રહ્યો છે. ચેક થઈ અડવાનું શું લહેલું ઉપર નહીં અડ ઉભો રખાઈ ગયા. તો ગાઈસ અમારે પાછળ ટ્રાફિક નહીં લાગે એટલા તો થોડુંક કરાવવા મળ્યા અહીંયા. અલા ઉભો રહે ચલા પડાઈ ના દેતો. હવે પાડ દેવો બધો નહીં. તો ગાઈસ ફાઇનલી હવે અમે નીકળી રહ્યા છીએ કમ્પ્લેટ. હવે ભમરકોડા પહોંચી રહીશું હવે. તો ગાઈસ ફાઇનલી અમે ભમરકોડા ના રસ્તે આવી ગયા છીએ. હવે ભમરકોડાનું મંદિર અહીંથી 1-1.5 કિલોમીટર જેટલું છે. તો ફાઇનલી અમે હવે પહોંચી જશું ભમરકોડાના મંદિરે. જુઓ અત્યારે અમે ચાલુ આઈસર જ છીએ. અમારા અજયભાઈ ડ્રાઇવિંગ કરે છે અને આટલી બધું પણ અને ગાઈસ અમારા બધા છોકરાઓ મિલી ગયા છે. ने मेरी ढोल बजा दे ये ऐसे कैसे नाच नचा दे ओ मेरे तू दुश्मन होना दुश्मन कैसे तू मेरा रोज कमल. તો ગાઈસ ફાઇનલી અમે ભમરકોડા આવી ગયા છીએ. અને આજે કયો વાર છે? ગુરુવાર છે એટલે આજે બધું આ બધા ખાલી છે. બાકી દર રવિવારે અહીંયા ફૂલ પબ્લિક થાય છે. ખતરનાક હવે ગાઈસ અમે મંદિરે જઈને ડેમો કરીએ. ફર્સ્ટ ક્લાસ ખતરનાક વગાડીએ ડીજે. આ મેલડી માતાનું ભમરકોડાનું મેઇન ગેટ અને અમે એન્ટ્રી મારી લીધી છે ફાઇનલી. એ માસી આયાલા કાયદેસર ચાલવાના હવે. ચલો હવે માસી હવે પૈસા માંગશે અહીંયા. શેઠ તો ગાઈસ અમારો માસી ચડી ગયા હતા આઈસર પર. તો ગાઈસ ફાઇનલી મેલડી માતાના મંદિરે આવી ગયા છીએ. અને કંઈક આવો માહોલ છે અત્યારે ભમરકોડાના મંદિરે. મેલડી માતાનું મંદિર. ચલો ગાઈસ દર્શન કરી લઈએ. તો ગાઈસ ફાઇનલી મસ્ત હાર ચડી ગયો છે ડીજે પર. અને તાર પબ્લિક જોઈ રહી છે. બહુ મોટો થઈને હાર લઈ આવ્યા હતા. मासी पर केस मिल दिए गए. तो चलो गाइस डीजे चालू करिए. ગાઈસ ફાઇનલી ડેમો કરી લીધો છે ને હવે અમે ભમરકોડા મંદિરેથી જઈએ છીએ ઘરે. ચલો હું લેપટોપ મૂકી દઉં હવે અંદર.
હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ. ચલો લેપટોપ મૂકીને મળું તમને. તો ગાઈસ ભમરગોળા દર્શન કરીને હવે અમે ઊભા રહી ગયા છીએ. હા અમારા અજયભાઈ છે. પણ કંઈક તો બોલ. અલા હાથ નહીં મિલાવવાનો. શરમાઈ જ અજય. અને અત્યારે અમે ઊભા રહી ગયા છીએ. હા જલ્દી થોડા વહેલા નીકળી જઈએ એવું મારે કેવું છે. બીજે ઓર્ડર છે હજી પાછો. હા બરાબર. કેવું છે મારે સાંજે ઓર્ડર છે. હવે આઈસર ધીરે રહીને કાઢો એમ. હા ગુરુજી વધારવાના છે સાંજે. તો ચાલો બેસી જઈએ હવે. અમારા અજયભાઈ બધા છોકરાઓને બેસાડે છે. કોઈ આઈસર ચાલુ થઈ ગયેલા. નમો પાછળ બેઠો. તો ગાઈસ ફાઇનલી અમે ભમરગોળા મંદિરે દર્શન કરીને હવે અમે જઈએ છીએ કઈ ઇન્દ્રાલ ગામમાં ડેમો કરવા માટે. અત્યારે અમે હું તો પાછળ બેઠેલો, હવે ડીજે ની પાછળ આવ્યો છું. તાર વધારે લાગે છે કશું નહીં. અને અહીંયા ઠંડી નથી લાગતી. તાર નથી લાગતી. પછી આ બધા અમારા નાના નાના છોકરાઓ અને આ બાજુ નામો બેઠો છે. અને આ મૂકો અને અનિલ બાઇક લઈને આવે છે. આ જુઓ. અને ગાઈસ પેલી 4-વ્હીલર ની પાછળ આપણા મામુ હસમુખભાઈ આવે છે. એ આપણે આવે એટલે બતાવું તમને. તો ચલો ગાઈસ હવે આપણે ઇન્દ્રાલ ગામમાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી અમે હોસાપુરા ગામમાં આવી ગયા છીએ ગુરુજી વધારવા માટે. અને અમારી ગેંગ આ રહી. એવું બોલો તા. બોલો ને. મેં તો બોલી કાઢ્યું. હસમુખભાઈની વાત કરો થોડી. તો ગાઈસ ચલો થોડી વારમાં ડીજે ચાલુ કરીએ હવે આપણે. ઓકે ડન. પ્રોગ્રામ કરવા આવી જશે રામાપીર નો. હા ગુરુજી વધારવા માટે. ઓકે ચલો ડન. તો ચલો ગાઈસ થોડી વારમાં ડીજે ચાલુ કરીએ આપણે. તો ગાઈસ હવે અમે જમવા જઈએ છીએ. આ બધા છોકરાઓ જમવા જાય છે હવે. ચલો જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો ગાઈસ અમારી ગેંગ આવી અને બધી પબ્લિક જોતી હતી. ધીમે રંગ લઈ લો હવે વાડકીને થારી. આ ગાઈસ જુઓ અમારા નાના છોકરાઓ પાણી વાળી થારી. એકદમ આટલા બધા ડીજે નો હોવા બી નથી. એ ઘર માલિક ખાવા પણ પતી જાય એટલી બધી પબ્લિક છે. ખરેખર આમને કોઈ ના રાખે. હા સ્વસ્તિક ભાઈ. હા
તો ગાઈસ આપણે થાળી લઈ લીધી છે. હવે આ બધા છોકરાઓ લે છે. હવે અટેક કરીએ છીએ ખાવામાં અટેક કરીએ હવે. ચલો, અમારી ગેંગ અડધું થારી લે છે ને હવે આપણે જઈએ લેવા મુકા. ખરા મુકા કઈ અનિલ બાપા ઘણી લાઈન છે ગાઈસ, અને આપણા વાળા જ છે, બીજું કોઈ છે નહીં. તો ગાઈસ અમારી ગેંગ અને એલો શું નામ અમે આટલા જણ છે ગાઈસ અત્યારે હાલમાં. હાલા પાછળ રહી ગઈ આખી ગેંગ અને બીજી અડધી ગેંગ આવે છે. મામુ ગણી લે કાકા ના ગણતો. નામો રહ્યો ને. હા, ટેની રહ્યો. 20 જણા થઈ ગયા આપડે. સર્વતમાં તો બહુ પૈસા લેલા. તો ગાઈસ અમારી ગેંગ અમુક સારું અમુક જગ્યાએ ઇન્સર્ટ કરનારા મોન હશે ને સબડે ગાડી હા આઈ જાન લઈ આગળ આ એટલે તમે આમ જોવું ને લાઈન માં હેડો તારો વિચાર હું હે હું કરવાનો જે ખબર હે મને 25 જણા હશે. હાય ગાઈસ, એન્જલ સાઉન્ડમાં આટલા બધા ભૂખડાઓ હસમુખભાઈ લઈને ફરે છે એન્જલ સાઉન્ડ દ્વારા. પણ બતાવી દે, હસમુખભાઈ બતાવી દે પાછળ. બતાવી એ હંતાઈ જાય છે ભાઈ. પેલા મને એક જણો કે પેલો બ્લોગ પિક્ચરનો બનાવ્યો પાવાગઢની પાછળ તો કે એન્જિન થબાડા એમ કીધું ને, એમાં તો બહુ જ વાત કરતા કે મેં તો નેટ પર આગળ વિડીયો બનાવે ને. હા, તો ગાઈસ આપણી થાળી થઈ ગઈ છે તૈયાર અને બધા છોકરાઓ બેસી ગયા છે. હા, મારી આખી ગેંગ. તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. મામુને અહીં બેઠા. હા, મારી ગેંગ. લાડવા ને મેં આ જો ને ખાતો જ આવ્યો. મસ્ત છે લાડવા. તો ગાઈસ ચલો જમીને મળીએ. તો ગાઈસ ફાઇનલી જમી લીધું છે અમે અને આ શૈલાભાઈએ બી જમી લીધું છે. બરાબર જમી છે, એક નંબર. મસ્ત પૂરી શાક ભાત હતું, ખાઈ લીધું છે. તો ગાઈસ ચલો ડીજે બાજુ જઈએ હવે આપણે. બેસી જઈએ શાંતિથી કારણ કે ઠંડી બહુ લાગે છે. અને આ કયું ગામ? હોસાપુરા. તો ગાઈસ અમે હોસાપુરામાં આવ્યા છીએ ગુરુજી વધારવા માટે. આ દેખો છોકરાઓની ગેંગ. આ બધા યુટ્યુબ પર આવી જશે. તો ગાઈસ હેલોજન લાગી ગયું છે. હવે ગુરુજી વધારવાની તૈયારી થાય એટલે વધારી દઈએ. શું કેવું અજય ભાઈ? અમારા અજયભાઈ ને અમારા બીજા અજયભાઈ, બે અજયભાઈ.